હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 4 જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચોથું ચેપ્ટર છે સાદા સમીકરણો। એમાં સાચો વિકલ્પ પસંદ કરી આપણે કૌંસમાં લખવાનું છે। જો p + 3 = 5 હોય તો p ની કિંમત શું થશે વિદ્યાર્થી મિત્રો? c એટલે કે 2 થશે। x એ 7 કરતા 3 વધુ છે ને સમીકરણ સ્વરૂપમાં કેવી રીતે લખશું? તો x - 3 = 7। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજું, નીચેનામાંથી કયા સમીકરણનો ઉકેલ 7 મળે? તો જવાબ એ x + 3 = 10 નો। હવે તમને આ ચેપ્ટરમાં હજી સમજાતું ન હોય તો વિદ્યાર્થી મિત્રો જય સરના વિડીયો તમે આખા વ્યવસ્થિત જોઈ શકશો। આ સિવાય તમને બીજા કોઈ વિષયમાં તકલીફ છે તો બીજા વિષયના પણ વિડીયો છે સરસ મજાના। આ ઉપરાંત પરીક્ષાની બધા મિત્રોને ટેન્શન હોય તો પરીક્ષાના સરસ મજાના સોલ્યુશન સાથેના પેપરો છે, પ્રેક્ટિસ પેપરો છે। તો આ બધા પેપરો તમારે જોતા હોય કે જે તમારે સારી ટકાવારી મેળવવી હોય તો આ બધું તમને મળી જશે। ક્યાંથી? તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જ્યાંથી લાખો વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે। 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વ અધ્યયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો તમે ઓટીપી નાખશો બરાબર, એટલે તમને પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં તમામ પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું, વિષય પસંદ કરવાનો અને પાઠ વાઇઝ સરસ મજાના વિડીયો, સ્વાધ્યાય પોથી બધાના વિડીયો તમે મેળવી શકશો। જો એક સંખ્યામાં 15 ઉમેરતા તે સંખ્યા 45 થાય તો તે સંખ્યા કઈ હશે? 30। y ની કઈ કિંમત માટે y - 15 અને 2y + 1 ની અભિવ્યક્તિ સમાન થશે? -16। જો k + 7 = 16 હોય તો 8k - 72 નું મૂલ્ય કેટલું થશે? 0। નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ 5 છે? 3 + x = 8। સમીકરણ -6 + x = -12 નો ઉકેલ નીચે પૈકી કઈ સંખ્યા છે? b6। સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયા કયા નામે ઓળખાય છે? પદની અદલા બદલી। સમીકરણ ax + b = 0 નો ઉકેલ કયો છે? તો c -b/a। b/2 = 6 માં b ની કિંમત મેળવવા શું કરશો? તો 6 × 2। ચલો ખરા ખોટા જણાવો। કોઈ સંખ્યા n નો ચોથો ભાગ n/4 છે, ખરું। x + 3 = 0 તો ઉકેલ x = 3 મળે, ખોટું। x અને 5 નો તફાવત 9 છે, તેને સમીકરણ સ્વરૂપમાં x - 5 = 9 રીતે લખાય, ખરું। જો x = 7 એ સમીકરણનો ઉકેલ હોય તેવું સમીકરણ x - 7 = 1 મળે, ખોટું। 8y = 36 નો ઉકેલ બંને બાજુ 8 વડે ભાગવાથી મળે, ખરું। પ્રશ્ન 3 વિભાગ A માં આપેલ સમીકરણ માટે વિભાગ B માંથી યોગ્ય ઉકેલ મેળવો। વિભાગ A p + 4 = 15 તો વિભાગ B માંથી p બરાબર કેટલા આવશે? 11। 5x = 25 તો x = 5। નીચેના સમીકરણો માટે ચલને અલગ અલગ કરવાના પગલા કહો ને પછી ઉકેલ શોધો। તો 6n - 2 = 28 તો n = 5। 30r/2 = 15 તો r = 1। નીચેના સમીકરણનો ઉકેલ મેળવો। જો આ બધું તમને જયસર દ્વારા વ્યવસ્થિત ડીપમાં સમજાવવામાં આવ્યું છે બરાબર, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી। ક્લિયર? ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। a/5 = 7/15 તો જવાબ આવશે a = 7/3। 7m + 7 = 77 તો m બરાબર આવશે 10। b/2 = 36 તો b = 72। x/7 - 1 = 0 તો x = 7।
નીચે આપેલા વિધાનો માટે સમીકરણ બનાવી એનો યોગ્ય ઉકેલ મેળવો. તો પહેલું, કોઈ એક સંખ્યાના 3 ગણા અને 11 નો સરવાળો 32 છે તો તે સંખ્યા કઈ છે? તો કે 7 છે. મીનાએ એક સંખ્યા ધારેલ છે. જો તેમાં 8 ઉમેરીને 6 વડે ભાગે તો તેને 4 મળે છે. તો મીનાએ ધારેલ સંખ્યા કઈ હશે? 16. કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો તે સંખ્યા કઈ છે? 18. સમીકરણ ઉકેલ મેળવો. મહેશના પિતાની ઉંમર મહેશની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. જો તેના પિતા 44 વર્ષના હોય તો મહેશની ઉંમર શોધો. મહેશની ઉંમર 13 વર્ષ થશે. એક લંબચોરસ પરિમિતિ 40 મીટર છે. જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો. બરાબર, તો લંબાઈ વિદ્યાર્થી મિત્રો આપેલી છે x બરાબર 4, તો પરિમિતિ તો લંબચોરસની લંબાઈ થશે 16 મીટર. આગળ x નું મૂલ્ય શોધો. તો અહીંયા x નું મૂલ્ય થશે 26. બરાબર, સંપૂર્ણ દાખલાની સમજૂતી અહીંયા આપવામાં આવેલી છે. કોઈ એક ક્રમિક 3 પૂર્ણાંકોનો સરવાળો એ 3 પૂર્ણાંક પૈકી સૌથી નાના પૂર્ણાંક કરતા 5 વધુ છે તો તે 3 ક્રમિક પૂર્ણાંકો શોધો. તો પહેલો x બરાબર 1, બીજો 2 અને ત્રીજો 3. એક માણસ 2/5 ભાગની મુસાફરી ટ્રેન દ્વારા, 1/3 ભાગની મુસાફરી બસ દ્વારા, 1/4 ભાગની મુસાફરી કાર દ્વારા અને બાકીના 3 કિલોમીટરની મુસાફરી ચાલીને કરે છે તો તેમની કુલ મુસાફરી કેટલા કિલોમીટરની હશે? 180 કિલોમીટરની હશે, જે અહીં આપણે દર્શાવવામાં આવ્યું છે. સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુના માપ ત્રીજી બાજુના માપથી બમણા છે. જો ત્રિકોણની પરિમિતિ 30 સેમી હોય તો તે ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેટલા થશે? 6 સેમી, 12 સેમી અને 12 સેમી આપણને મળશે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, સાચી દિશાનો ઉપયોગ કરી રોમન અંકમાં આપેલ ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરવો. 2 દિવાસળી દૂર કરીને માન્ય સમીકરણ આ રીતનું આપણને મળશે. બરાબર, ત્યાર પછી 1 દિવાસળીને દૂર કરીને 2 અલગ અલગ માન્ય સમીકરણ આપણને આ રીતે મળશે. ચાલો, ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન કર્યો છે કે આપણે શું કરવાનું છે? તો કે હવે જાતે કરવાનું છે. બરાબર, જાતે આપણે કંઈક શીખ્યા ને એમાંથી. ચાલો, કોયડાનો ઉકેલો. બાળ દોસ્તો, હું એક સંખ્યા છું, મારી ઓળખ જણાવો, મારા 3 ગણા લો, એવી રીતે. ક્લિયર? તો આ સાથે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમને જે પણ કંઈ ભૂલ દેખાય, ક્વેરી હોય તો કમેન્ટ ચોક્કસથી કરો, જેથી આપણે સુધારા વધારા કરી શકીએ. તો અહીંયા સુધી રાખીને હા, પરીક્ષાના પેપર છે એ વહેલી તકે તમે મેળવી લેજો. તમારા મિત્રો દોસ્તોને જાણ પણ કરી દેજો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.